નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકાએ હવે ધાર્મિક ફૂલોનો પણ ચોખ્ખો ઉકેલ લાવ્યો છે. શ્રાવણ માસનો પાવન પર્વ ચાલી રહ્યો છે, પાવન દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ઓફ ફ્લોરર વેસ્ટ નામની અનોખી પહેલની શરૂઆત તેઓએ કરી. મંદિર કે ઘરમાં પૂજાપાઠ પછી કચરામાં ફેંકાતા ફૂલો હવે પર્યાવરણ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. ફ્લોરલ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત શ્રાવણ માસથી 70થી વધુ મંદિરોમાં અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. હવે મંદિર કે ઘરમાં પૂજાપા વપરાતા સૂકા ફૂલો, હાર અને અન્ય ધાર્મિક ફૂલ કચરાને કચરામાં ન ફેંકી ખાસ તૈયાર કરાયેલા વાહનોમાં એકત્રિત કરવામાં આવશે. આ ફૂલોનો વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરી કમ્પોસ્ટ ખાતર અને ધૂપ અગરબત્તી જેવા ઉપયોગી ઉત્પાદનમાં તેનું રૂપાંતર થશે. વાહનો પર ચડાવાયેલા ભગવાનના આશીર્વાદરૂપ ફૂલો હવે પર્યાવરણ માટે આશીર્વાદ જેવા સૂત્રો સાથે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ પણ નવસારી મહાનગરપાલિકાએ કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ છે કે આ અભિયાનમાં સહભાગી બની પોતાના પૂજાપાત્ર ફૂલો નિયત સંગ્રહમાં આપી સ્વચ્છ અને હરિયાળું નવસારી બને તે દિશામાં આપણે સૌ ભેગા થઈને કામ કરીએ. અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્રમુર્વી લિખતી અધિગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામીશ પારમ નયાતિ. ભગવાન શિવની મહિમા એવી છે કે સ્વયં જ્ઞાનના દેવી માં સરસ્વતી જો લખવા બેસે તો પાર ન પડે, પરંતુ જેટલું આપણે જાણે તે પ્રમાણે ભગવાને વિષ પીધેલું બધાને જ ખ્યાલ છે, અને ભગવાને વિષ પીધા પછી ભગવાનને ઠંડક આપવા માટે શિવને જે ગમે છે તે જલની ધારા ગમે છે. શિવ જે મસ્તક પર લગાડે છે ચંદ્ર છે, ઠંડક વસ્તુ છે. એટલે કહેવાનો મતલબ જે ચાર આપણે ઋતુ આવે છે, ઠંડી, શરદી અને ગરમી, એમાં વરસાદ જે છે તે ભગવાનને પ્રિય છે. એટલે વરસાદનો જે માહોલ થાય તે શ્રાવણ માસમાં અતિવૃષ્ટિ થાય છે, એટલે એ ઠંડક ભગવાનને મળે, એટલે શ્રાવણ માસ ભગવાનને પ્રિય છે. અને હવે આપણે વાત કરીએ દેવેશ્વર દાદાની, તો આપણે નવસારીના મધ્યમાં વિરાજમાન પૂર્ણાયા દક્ષિણે ભાગે, પૂર્ણાદિના દક્ષિણ ભાગમાં મધ્ય ભાગે સ્થિતો ભગવાન નવસારીના મધ્યમાં સ્વયંભૂ ઉત્પન્નો લિંગ, સ્વયં ધરતીથી પ્રગટ થયા લિંગ દેવેશ્વર દાદા, જે અતિ પૌરાણિક 750 વર્ષ જૂના મહાદેવ છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં આખા વર્ષ દરમિયાન તમામ ધાર્મિક ઉત્સવો ધૂમધામથી ઉજવવામાં આવે છે. જો ખાસ કરીને શ્રાવણ મહિનો આવે તો શ્રાવણ મહિનામાં ભક્તિ વધી જાય અને ભગવાનની સવારે અભિષેક થાય, પૂજન થાય, અને આખો દિવસ ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરે છે. કોઈ દૂધ ચડાવે, કોઈ પંચામૃત ચડાવે, કોઈ જલની ધારા ચડાવે, અને ત્યારબાદ સાંજે પાછો મહાઅભિષેક થાય અને ભગવાનના દરરોજ અલગ અલગ પ્રકારના શણગાર થાય છે જે નયનરમ્ય હોય છે. અને ત્યારબાદ જે મહાઆરતી થાય એ મહાઆરતીમાં લાભ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. હવે દેવેશ્વર દાદેવ મહાદેવ ભગવાનમાં બધાની એટલી ભક્તિ છે કે કેવા કેવા ભગવાને કામ બધાના કર્યા છે. અને દેવેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી મંદિર તરફથી નવસારીના ભાઈઓ બહેનો જઈને કાવડ લઈને આવે છે. અને એમાં 5 વર્ષથી સુરતનું જગન્નાથ મંડળ છે તે 250 માણસે સ્ટાર્ટ કરેલું કાવડ લાવવાનું, અને આ વર્ષે એ લોકો 400 વ્યક્તિ આવીને ભગવાનને જલાભિષેક કરે છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 ઓગસ્ટના દિવસે, રવિવારના દિવસે બાબા બર્ફાની અમરનાથના દર્શન કરવામાં આવશે. અને આ વખતે એનએમસી જ્યારે મહાનગરપાલિકા બની એ દરમિયાન એક નવી વસ્તુ જે ઉપયોગમાં આવી છે, અમલમાં આવી છે, એમાં ખાસ કરીને જે ડોર ટુ ડોર કેમ્પેન ચાલતા હતા કચરાના, એમાં એક ખાસ કરીને પૂજાપોનું, જે પૂજામાં ભગવાનની સામગ્રી ચડતી હોય, બીલીપત્ર, ફૂલ, એ માટે એક અલગ પ્રકારનું એ ચાલુ કર્યું છે. એમાં કેવું છે કે જે ચડાવેલી વસ્તુ હોય, બીલીપત્ર, ફૂલ, એ નગરપાલિકાની ટીમ આવે છે અને લઈ જાય છે, અને એના દ્વારા અગરબત્તી બને, ખાતર બને, એ ઉપયોગ કરે છે. અને આ એક સારી વસ્તુ કહેવાય છે કે મંદિરને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કરી. અને આપણે જે એ વિચાર કરીએ કે શ્રાવણ મહિનો તો છે જ, પરંતુ આખા વર્ષ આ યોજના ચાલતી રહી અને મંદિરોને બી ધ્યાનમાં રાખે બધી વસ્તુ રીતે કે મંદિરમાં ઉત્સવ છે તો શું ધ્યાન આપવું, શું કરવું. અને આ જે યોજના કરી, કમિશનર સાહેબને, નગરપાલિકાને હું હાર્દિક શુભકામના પાઠવું છું. અને દેવેશ્વર દાદાને પ્રાર્થના કરીએ છીએ કે તમારા પર દર પર જે બી ભક્તો આવે એની મનોકામના પૂર્ણ થાય. જય દેવેશ્વર. નવસારી મહાનગરપાલિકાએ આ વખતે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે, અને આપણે જેટલા શિવાલય છે, જેટલા મંદિરો છે, આમાં આપણે જે ફૂલહાર જે ચડાવીએ છીએ, એ જે છે ચડાવ્યા પછી આનો આપણે શું કેવી રીતે વપરાશ કરી શકીએ, આના લીધે અમે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેટલા પહેલાં મંદિરો છે આપણે આખા શહેરમાં અમે આને કોન્ટેક્ટ કર્યો. લગભગ 70+ મંદિર છે જ્યાં જે છે ફૂલહારનો જે છે લોકો ચડાવતા હોય છે. એ બધા જે છે ભેગા કરવા માટે અમે જે છે 2 ટેમ્પા ચાલુ કર્યા છે. અમારી ટીમ આના પાછળ જે છે બધું કામ કરી રહી છે. અમે દરરોજે જે છે કલેક્ટ કરી રહ્યા છે. કલેક્ટ કર્યા પછી આનો પ્રોસેસિંગ કરીને પછી આમાંથી જે છે દીવા અને અગરબત્તી બનાવવાનું કામ અમે જે છે મહાનગરપાલિકા કરશે. અને એ પછી જે છે મહાનગરપાલિકા પોતાના બ્રાન્ડ હેઠળ દીપાવળી, આના આજુબાજુ જેટલા તહેવારો છે, નવરાત્રિ છે, આમાં જે છે આનું વેચાણ પણ ઉચિત મૂલ્ય ઉપર વેચાણ પણ કરશે, જેમાં જે છે મહાનગરપાલિકાના બધા કર્મીઓ પણ ત્યાંથી લઈ શકે, અમુક જનતા પણ ત્યાંથી લઈ શકે. એવી રીતનું અત્યારે અમારું પ્લાનિંગ છે.